જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા મિત્રોને। તો અમે વાડીએ પહોંચી ગયા છે। ઘડિયાળમાં વાગી ગયા છે 2। અમારા સાહેબે પાવડો ઉપાડ્યો, પણ છે ને એનો હાથ એવો દુખે ને તોય માનતા ને જો પાવડો લઈને જાય। કામ તો કરવું પડે ને, તો પછી દવાખાને ન જવાય। ક્યાં જાવ? સારું હાલે તો અમારે છે ને કેર પાવાની છે ને નેત તો એવો ગયો કેરમાં કે ન પૂછો વાત। ઝટ પાણી પાઈ દઉં દોડીને પાઈ મોટર ચાલુ કરી દીધી ભાઈ। હું તો દોડી તો પકડાતા નથી। નેત તો જો થઈ પડ્યો કેરમાં। મારી કેર થોડીક બગડી ગઈ હતી ને એમાં હારા હારા પાંદડા આવ્યા પાછા। જોતા ઘઉં તો સરસ સરસ થઈ ગયા મસ્ત। જો પલ્લે પૂકી ગયા, ધોળીને વહી ગયા। જો મારા સાહેબ આવી રહ્યા છે। અમે ગયા હતા બીજી મોટર ચાલુ કરવા માટે, કેમ કે બે કામ કરી લીધું। હા બોર વારી ખોરે પકડી આવે। બીજી મોટર ને ભાવના માટે બોર। કોના માટે બોર? ભાવના માટે। વાંધો નહીં, બે મોટર પાણી ચાલુ થઈ ગયું। હા જો બે મોટર ચાલુ થઈ ગયું, કેમ કે ઝડપથી પી જાય ને। ઉભર્યો આ છે ને બધા મિત્રોને આપણી કેળ બતાવો અહીંયા। તો મિત્રો જો સરસ મજાની કેળીનો વ્યૂ અહીંયાથી દેખાઈ રહ્યો છે। અને અમારી બોરલી એવો ખાટા બાજુમાં ગોળડી છે, ખાટા બોરલી। તો જો અમારો શેરડીનો વાડ અને કેરનો બગીચો એકદમ ખીલી રહ્યો છે। આખા ખેતરની અંદર સરસ મજાની કેળ ઊભી છે, અને હવે ટૂંક સમયની અંદર જ કેળમાં પાક આવવાની શરૂઆત થઈ જશે, મતલબ કે મોર આવશે એમ। તો જો અત્યારનો નજારો કેળનો આ રીતનો છે, ખૂબ સરસ મજાનો। અહીંયાથી બધા મિત્રોને દેખાઈ જ રહ્યું છે કે કઈ રીતની કેળ છે। અને અમારી શેરડી પણ ખૂબ સરસ મજાની થઈ ગઈ, એટલે આ કેળને હવે પવન નહીં લાગવા દે, કારણ કે અહીંયા વંડી છે આખા ખેતરની સોય ફરતે, એટલે તેના ઉપરથી આ વિડીયો શૂટિંગ કરી રહ્યો છે। અને ભાવના લગભગ ભાજી વીણે, તાંજરિયાની ભાજી વીણે ને મસ્ત ભાવે હો ભાજી। વાડી આવે ને તો પેલું કામ શું કરું ખબર? તાંજરિયાની ભાજી વીણવાનું। હા પાણી જાતો ને આગળ વહી જાવ તો ભાજી વીણે મજા કઈ ક્યારેય જોવાઈ જાય ને બે થઈ જાય। તાંજરિયાની ભાજી કેવી હોય મિત્રો તમને બતાવું, કારણ કે ગામડાના મારા મિત્રોને તો ખ્યાલ જ હોય છે, પણ અમુક લોકોને ખ્યાલ ન હોય। તો જો આ રીતની તાંજરિયાની ભાજી છે। આ બધી નથી તો આ તો ખડશે ક્યાંક છોડવો છે તાંજરિયા એવું છે? હા તમે ક્યાંક આ બધી ભાજી સમજો ને? નહીં, એ તો ખડ હતું, કઈ વાંધો નહીં, ક્યારો જોઈ લઈએ, લગભગ ભરાઈ ગયો હશે। બે મોટર ચાલુ છે ને? હા બોર ખાવ, ચલો કઈ વાંધો નહીં, આગળ ક્યારો જોઈ લઈએ। મારા હાથ દુખવાના કારણ ભાવનાને પાણી વારવું પડે, કારણ કે ગાડી સ્લીપ ખાઈ ગઈ હતી। હાથથી કામ કરવાની ડૉક્ટરે ના પાડી છે કે વજનવાળું કામ હાથથી નહીં કરવાનું, અને પાણી એવી વસ્તુ છે કે બહુ હાડમારીનું કામ હોય। હાસુક તો પાણી વારવા ત્રીજું ગોતવું તો હે ને, પાણી વારવા ત્રીજી વ્યક્તિને ગોતી લેશું, બીજું હું। હવે અમે પહોંચી ચૂક્યા છે વાલવે, કારણ કે પહેલાં હું આવ્યો હતો પણ મને તો વાલમાં ક્યાંય બી દેખાણા નહીં। ભાવના પછી મને લઈને આવી કે હાલો તમને બતાવું, તમારે તોડવા નહોતા।
આમાં છે ને એવું હોય હમ તોડવાય નતા શકે. નહીં એવું નથી. પણ આમાં વાલમાં શું હોય ખબર હપાઈ ને બેઠા હોય વાલ. હમ વેલો ઊંચો કરીએ ને આમ આમ કંઈક આમ ઉપર આમ ટેકો હોય ને તો તો નહીં દેખાય. દેખાય. બાકી તો આમાં આપણે દેખાય એમ નથી. પાન વધી ગયા ને એટલે પાંદડી ભરપૂર છે પણ પાંદડીમાં હજી બી આવ્યા નથી. ફૂલ જ આવ્યા નથી. કાંઈ વાંધો નહીં. ફૂલ આવ્યા એટલે બી આવશે જ. હા વાલ હજી કાચા છે. વાલ કાસા છે. દાણો ભરાઈને પર કારણ કે પાંદડીમાં તો એનું ફોતરું કાંઈ આવી જાય. આનું ફોતરું પાછું કંઈ કાંઈ આવવાનું ફેંકી દેવું પડે. એટલે આમાં ફરજિયાત આ જો આ તમે શું કરતા હતા? વાલ તો પુષ્કળ છે પણ બી ને થો બી નથી એમાં ફોતરા જ છે. બી હજી ભરાણા નથી એમાં. જે અમે શરૂઆત કરી છે મેથીની હુકવણી કરવા માટે. મેથી વાટતા હતા. હુકવણી જ કરવી કે કોણીસ કરવી. હા એવું છે. તો જે સરસ મજાની અમારી ભજીયા બહુ ખાવા જોઈએ ને. હુકવણી હોય તો ઉપાધિ નહીં ને. એ છે કારણ પછી ઓલે ઉનાળામાં છે ને ભજીયા ખાવા જોઈએ ને. ભાજી હોય મોંઘી 30 રૂપિયાની 70 રૂપિયાની ને પણ હા, અને ચોમાસામાં 200 રૂપિયાની કિલો ભાજી હોય. હા છે ને મોટી બધી એક બરણી ભરીને મૂકી દઉં ને તો ઉપાધિ નહીં. એ છે એટલે પાંદડી ફોલવાની ખૂબી હોય. અમુકને ન આવડતી હોય પાંદડી બિચારાને. ફોલતા ના આવડતી હોય. પાંદડી ખાવી હોય ફોલતા ના આવડતી હોય. જો આ રીતે પાંદડી ફોલાય તો જેથી પ્લાસ્ટિક હોય હો. હમ સરસ મજાની કેમ કે પાંદડીનું શાક એટલું સરસ થાય ને. ફોલતા આવડે તો સરસ થાય. બાકી તો દાંત પણ પડી જાય. પાંદડી વસ્તુ એવી છે. આવું હાસી દાંતે પડી જાય. ચાલો તો હવે અમે નીકળીએ ઘરે કેમ કે લાઇટ વહી ગઈ છે અત્યારે અને કેર પણ પી ગઈ. તો જો અહીંયા જાસૂદનું ઝાડ છે એ પણ પી ગયું સરસ મજાનું કેમ કે વાંથી પાણી નીકળે થોડું થોડું તો દોરિયામાં જાય એટલે પી જાય. અને વટાણા વાવ્યા હતા એ ઉગી ગયા. સરસ મજાના સૈણા ઉગી ગયા. અને આમાં તો ખબર છે બધાને કે અમે કોબી વાવી હતી તો આમાં કોબી પણ સરસ મજાની થઈ ગઈ. ગાજર પણ હમણાં આવશે. અને ચાલો હવે અમારે ઝટપટ ઘરે જવું છે. અમારા સર શું કરે છે ચાલો હું બતાવું. તો હવે હાલો. હા કેમ કે લાઇટ પણ વહી ગઈ અને 5 થવા આવ્યા. પાણી પી ગયું. લાઈટ વહી ગઈ. ઘર તરફ જાય. ઘર ભેગા થાય હવે. ઘર ભેગા થાય. ફરી પાછા ઘરે ચાલો, આવશું. અમારી ગાડીનો નજારો બતાવી દઉં. ચાલો હાલો તો હવે ઘરે જઈએ. ઘેરે જઈએ. અને જ્યાં વાંસે ને અમને હવે માથામાં નડી જાય એટલો પણ ઊંચો થઈ ગયો. ઓલો થોડો છે ને પૂડી લઈને કટિંગ કરી નાખવાની જરૂર છે. હા આ હેઠે ડાયરેક્ટ કટિંગ કરી નાખી. કેટલો મોટો થઈ ગયો. મારા કરતા ક્યાંય મોટો તમારો મોટો જ થઈ છે. છે. કારણ કે અમે એટલા અરહુડા છે ને ગેટ છે પણ ગેટ ખોલીએ નહીં મંડી ટપીને નીકળી જાય. એમાં શું છે ખોલવામાં પછી પાછું કેટલું દેવા ટાણે પાછું પ્રોબ્લેમ હોય એટલા માટે થઈને ખાલી થોડુંક ટપવું પડે તો ટપી જાય. આવી રહ્યા છે ગાડી લઈને. એ ક્યાં ભાઈ કા આપણે આ બધા મિત્રોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કેવું બાકી છે. ચલો મિત્રો તો હવે ઘરે જતા હતા. આજનો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવજો. હાલો. ફરી નવા લોકો સાથે પછી કાલે મળીએ. હવે અને મૂકવા નથી દોડીને વહી જતા હતા. હાલ.